એવા મેહુલભાઈ ઠક્કરને સાંભળી એ પહેલા એમના વિશેની થોડીક વાત. એસોસિએટ પ્રોફેસર ઇન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ યુનિવર્સિટી પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સિલિંગ, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં હાલમાં કાર્યરત અને 950 થી વધુ ટ્રેનિંગ પ્રોગ્રામ એમના ખાતે નોંધાયેલા છે. શૈક્ષણિક કારકિર્દીમાં સાયન્સ, કોમર્સ તથા આર્ટ્સ વિદ્યાશાખાઓમાં પ્રથમ ક્રમાંક મેળવીને 12 ગોલ્ડ મેડલ આપના નામે છે, એ પણ અમને ખ્યાલ છે. ટીચિંગ, ટ્રેનિંગ, સંશોધન અને યુવા વિકાસ, ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે પણ ઉત્તમ પ્રદાન બદલ 12 રાજ્ય કક્ષાના અને 15 રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ અને 9 આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત થયા છે. એવા તેમજ હાલમાં 9 પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ્સના એડિટોરિયલ તરીકે બોર્ડ મેમ્બર તરીકે કાર્યરત. તેમજ એક વિશેષ પરિચય આપું તો ચેતન ભગત, શિવ ખેરા, ઇસ્માઇલ કુમાર વિશ્વાસ, મનહર ઉદાસ અને માનનીય પ્રધાનમંત્રી મોદીજીના કાર્યક્રમમાં પણ એણે સફળ મંચ સંચાલન કર્યું છે. એવા મેહુલભાઈ ઠક્કરને જ વિનંતી કરીશ કે તેઓ આવી અને પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરે. એમના માટે છેલ્લા શબ્દો: ભલે ને હોય નિરાશા ઘોર, હું આશાઓનો ફાનસ છું. ભલે ને હોય નિરાશા ઘોર, હું આશાઓનો ફાનસ છું. ઘર ખા તું ફાવે એટલા, હું ભરોસાનો માણસ છું. ના આસ્તિક છું ના નાસ્તિક છું, જેવો છું એવો બસ વાસ્તવિક છું. માનની ડોક્ટર મેહુલભાઈ ઠક્કર સાહેબ, આપણે તાળીઓથી એમનું અભિવાદન કરીશું. ના સુબહ में होता ना शाम में होता, ना सुबह में होता ना शाम में होता, मैं भी जिंदगी में कहीं गुमनाम होता. तुम्हारी महफिल में, तुम्हारी स्कूल में અંગત છે, આત્મીયતા છે, એટલે તુમ કહી શકાય એવા છે. દાદાની કક્ષાના છે છતાંય तुम्हारी स्कूल में, तुम्हारे कार्यक्रम में आकर शांति भाई, मैं सोचता हूँ कि मैं अगर नहीं आता तो मेरा बड़ा नुकसान होता. એટલે શાંતિભાઈ મહેતા સાહેબ જે સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી, સ્થાપક મંત્રી પદે છે, આજે જ્યારે તમે કોઈ પણ દુકાને પણ જાઓ ને ત્યારે એક બોર્ડ વારંવાર લખેલું જોવા મળે તમને કે फैशन के इस दौर में गारंटी की परवाह ना करे और अपेक्षा भी ना रखे. બધું જ અલ્પજીવી છે. ઇટ ઇઝ હાઈલી પેરિશેબલ. અને એવા સમયે 60 વર્ષ પહેલાં જે બીજ અહીં વાવવામાં આવેલું શ્રી સિદ્ધ ક્ષેત્ર એજ્યુકેશન સોસાયટી મુંબઈના દીર્ઘદ્રષ્ટા ટ્રસ્ટીઓના માધ્યમથી એ વટવૃક્ષ હેઠળ જે બીજનું અંકુરણ થયેલું એ આજે 60 વર્ષની યશગાથા પૂરી કરીને જ્યારે 60 વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રી ચારુક્ષેત્ર મોતીલાલ, શ્રી ચક્રભુજ મોતીલાલ વિદ્યાલય હાઈસ્કૂલ પાલિતાણા જ્યારે 60 વર્ષ પૂરા કરીને સફળતમ યશગાથામાં આગળ વધી રહી હોય ત્યારે એના રમણીય, નૈસર્ગિક અને હકારાત્મક પ્રાંગણમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, જેમાં અધ્યક્ષ સ્થાને બિરાજમાન એવા ગુજરાત રાજ્ય ગાંધીનગરથી પધારેલ ઉપસચિવ શ્રી હરેન્દ્રસિંહ પરમાર સાહેબ, વ્યસ્તતાને કારણે જેઓ હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લઈને ગયા તેવા પાલિતાણાના વહીવટી કાર્યના સ્તંભ સમાન ડેપ્યુટી કલેક્ટર શ્રી કે સોલંકી સાહેબ, અતિ વ્યસ્તતાને કારણે જેઓ ન પધારી શક્યા તેવા અતિથિ વિશેષ શ્રી આપણને સબ સલામતની આલબેલ પોકારી શકાય એવી લાગણી જન્માવનારા આપણા ડીવાયએસપી સાહેબ જાડેજા સાહેબ, જેઓ ઉપસ્થિત નથી રહી શક્યા પરંતુ એમના પ્રતિનિધિ તરીકે ગાંધીનગરથી જે પીઆઈ સાહેબ ઉપસ્થિત છે, એ સાથે કલિયુગી ભામાશા સમાન 21મી સદીના ભામાશા સમાન દાન શ્રેષ્ઠી અશોકભાઈ દિયોરા સાહેબ, આપણા પાલિતાણા વિભાગ અને ક્ષેત્રનું ખૂબ જ જાણીતું નામ, જેમણે શિક્ષણ થકી સામાજિક ક્રાંતિના મહાઅભિયાનમાં સિંહ ફાળો આપ્યો છે એવા જીજી દાદા સાહેબ, અને આ સંસ્થામાં જેમનો શ્વાસ ધબકે છે, જે સંસ્થાની ઈંટે ઈંટમાં જે પડઘાય છે એવા સંસ્થાના સ્થાપક મંત્રી શ્રી શાંતિભાઈ મહેતા સાહેબ, જેમના થકી હું આજે આપ સૌ સાથે સંવાદ કરી રહ્યો છું. સંસ્થાના અનુભવી અને યુવા બંને કહેવું પડે, બહુ ઓછી એવી શાળાઓ હોય જેને પીએચડી ડોક્ટરેટ થયેલા આચાર્યશ્રી મળતા હોય એવા ડોક્ટરેટ આચાર્યશ્રી ડૉક્ટર ઘનશ્યામસિંહ રાઠોડ સાહેબ, પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી લાભુભાઈ સાહેબ, જેમને પ્રાસંગિક ઉદ્બોધનમાં પણ બહુ સરસ વાતો કરી, જેમણે મધ જળતી મીઠી વાણીથી ઉદ્ઘોષક સ્થાનેથી આપણને સૌને બાંધી રાખ્યા છે એવા ઉદ્ઘોષક સ્ટાફ મિત્રો, ખૂબ જ મોટી સંખ્યામાં પધારેલા કન્સર્ન્ડ અને કેરિંગ વાલી મિત્રો
અને આજનો કાર્યક્રમ જેના કેન્દ્ર સ્થાને જે લોકો છે એવા વાલા વિદ્યાર્થી મિત્રો તથા જે આમંત્રિત મહાનુભાવો છે જેમના ઘણાના મને નામ પણ ખબર નથી, પરંતુ એ સૌનું અભિવાદન કરીને મારે જે વાત કરવી છે, 21મી સદીનો અતિ સ્પર્ધાત્મક યુગ છે અને ત્યારે પાલિતાણાના બાળકો પાછા ના રહી જાય એના માટે જૈનો જે દાન શ્રેષ્ઠીઓ તરીકે આગળ આવીને આ સંસ્થાનું નિર્માણ શક્ય કર્યું. અને આ વર્ષે શરૂઆતના જ પ્રાસંગિક ઉદ્બોધનમાં શાંતિભાઈ સાહેબે કહ્યું તેમ હવે કો એજ્યુકેશનલ સંસ્થાના રૂપમાં પરિવર્તિત થઈ રહી છે. દીકરીઓ પણ આજે કદમથી કદમ મિલાવીને આ જ સંસ્થામાં આગળ વધશે અને નવું જે પ્રાંગણમાં નિર્માણ પામી રહેલું ભવન છે. મને બહુ ખુશી થઈ જ્યારે આજે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે, ખાનગીકરણ થઈ ગયું છે, જ્યારે સંસ્થાઓ મબલક ફી ઉઘરાવીને શાળાકીય કક્ષાએ મા બાપની કમર તોડી રહી છે, ત્યારે આપણા પાલિતાણામાં દાન શ્રેષ્ઠીઓના પ્રતાપે ઊભું થયેલું આ ભવન 60 વર્ષથી એવું નહીં કે ઓછી ફીમાં ભણાવે છે એટલે હાઈટેક યુગમાં બાળકોને પાછળ રાખવા. મેં આપના સ્માર્ટ રૂમ જોયા સાહેબ. સિટીની મેટ્રો સિટીની બહુ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી શાળાઓમાં પણ સ્માર્ટ ક્લાસરૂમ ઊભા કરવાને એ ખાવાના ખેલ નથી. એવા 5 સ્માર્ટ ક્લાસરૂમ જે પ્રાંગણમાં ધમધમતા હોય ત્યાં આપણા જે દીકરા દીકરીઓ છે એનું 100% ભવિષ્યની પેઢી તરીકે જતન થઈ રહ્યું છે. અને ત્યારે બહુ મને તો ગર્વ છે, આજે ઘણા બધા બાળકોનું અત્યારે સન્માન પણ થવાનું છે. આ બધા બાળકો 21મી સદીના હાઈટેક યુગના બાળકો છે. હનુમાન જેવી અમાપ શક્તિઓ છે એમાં, પરંતુ આપને ખબર હશે કે હનુમાનને પણ અણીના ટાંકણે એ પોતાની શક્તિ ભૂલી ગયેલા. જ્યારે લંકા એમને પહોંચવાનું હતું, સમંદર જોયો, એમને થયું કે આ સમુદ્ર આટલો વિશાળ, આપણે એને પાર ન કરી શકીએ, એ પોતાની શક્તિ ભૂલી ગયેલા. ત્યારે રીંછના મોઢાવાળા જાંબવને એને પ્રેરિત કર્યા અને એમને એમની શક્તિનું ભાન કરાવ્યું. આપણે મા બાપોએ અને આ શિક્ષકોએ એ જાંબવનનો રોલ અદા કરવાનો છે, એની ભૂમિકા ભજવવાની છે. ત્યારે મા બાપ માટે ખાસ કહીશ કે આંખોं में जलन सीने में तूफान सा क्यों है, आंखों में जलन सीने में तूफान सा क्यों है, इस दौर का हर कोई पेरेंट परेशान सा क्यों है. કેમ વાલી તરીકે આપણે થોડા મૂંઝવણમાં છે. આપણને એવું થાય છે કે નવી પેઢી આપણને સાંભળતી નથી. વાલીઓના ઘણા બધા પ્રશ્નો છે, નવી પેઢી સાથે તાલમેલ સાધવાના પ્રશ્નો એમાં મુખ્ય હોય છે. પણ એમાં મને કહેવા દો, 21મી સદીના બાળકો છે, 1990 પછી જન્મેલા તમામ બાળકોના રંગસૂત્રો એટલે કે DNA સ્ટ્રક્ચરમાં મૂળભૂત રીતે બદલાવ થઈ ચૂક્યો છે. વૈજ્ઞાનિક તથ્યોનો આધાર લઈને કહી રહ્યો છું. 1990 પછી જન્મેલા તમામ બાળકો, જેમાં આપણા બાળકો પણ એમાં જ આવતા હશે, એ તમામ બાળકોના રંગસૂત્રો એટલે કે DNAનું બંધારણ બદલાઈ ચૂક્યું છે. એના કારણે શું થઈ રહ્યું છે કે જે 8 સ્તરો છે, યમ નિયમ સંયમ, એવા જે 8 સ્તરો છે, આપણે તો યમ નિયમ સંયમથી શરૂઆત કરતા હોઈએ. 1990 પછી જન્મેલા તમામ બાળકો પહેલેથી 5મા સ્તર પર પ્રત્યાહાર પ્રત્યાયનના સ્તર પર ઊભા છે. એટલે આ 21મી સદીના હાઈટેક યુગના બાળકોનો IQ બહુ ઊંચો છે, બુદ્ધિમત્તા આંખ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. પરંતુ માત્ર બુદ્ધિમત્તા આંખથી દુનિયા જીતાતી નથી. એમનો EQ બહુ ઓછો છે, ઇમોશનલ ક્વોશન્ટ. વાતમાં લાગી આવે, સેન્સિટિવ બહુ છે, વટના કટકા છે આ બધા. તમે 3 દિવસ પહેલાં વર્તમાન પત્રમાં વાંચ્યું હોય તો 8મા ધોરણના બાળકને એક પપ્પાએ કહ્યું કે ભાઈ તારે છોટા ભીમ અત્યારે જોવાનું નથી, પરીક્ષા પાસે આવે છે, અને એ રૂમમાં જઈને પંખે લટકી ગયો. એટલે નાની નાની વાતમાં બહુ દિલ પર લાગી આવે એ આ પેઢી છે. કારણ કે આ કેમ કહેવું પડે, ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. 2011ના વસ્તી ગણતરીના આંકડા કહેતા હતા કે આપણી 58% વસ્તી 25 વર્ષથી નીચેના વય જૂથમાં છે. 2021માં તો આ આંકડો 65%એ પહોંચી જશે. મતલબ ભારત વૈશ્વિક મહાસત્તા બનશે કે નહીં બને એનો આધાર કોઈ રાજકીય પાર્ટી પર ઓછો અને અત્યારે અહીંયા બિરાજેલા આપણા કુમળા જણાતા પરંતુ મક્કમ મનોબળવાળા દીકરા દીકરીઓ પર છે. આ ભારતના ભવિષ્યના કર્ણધારો છે, જેનું જતન, જેનું સંવર્ધન આ સંસ્થામાં થઈ રહ્યું છે. અને ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે સમગ્ર વિશ્વમાં આપણે યુવા દેશ છીએ, પરંતુ સમગ્ર વિશ્વમાં 15 થી 29 વર્ષના જે યુવા બાળકો છે તેમની વચ્ચે આત્મહત્યાનું પ્રમાણ વિશ્વમાં સૌથી વધારે ભારતમાં છે.
કારણ કે તણાવમાં આવી જાય છે, નાની નાની વાતમાં એમને લાગી આવે છે. એવું કંઈક ન થાય એના માટે વાલીઓએ ખાસ કાળજી રાખવાની છે કે એમને સતત માનસિક સધિયારો આપતા રહે. એક જાગૃત વાલી તરીકે આપણે 4 Cથી દૂર રહીએ. પહેલો C છે ડોન્ટ કમ્પેર. કોઈની સાથે તમારા દીકરા દીકરીની કમ્પેરિઝન ન કરો, સરખામણી ના કરો. એ પરમ કૃપાળુ પરમાત્માએ એને કંઈક વિશિષ્ટ ખૂબીઓ સાથે આ ધરાતલ પર મોકલ્યો છે. એ 100% સફળતાને વરસે, પણ દરેક વ્યક્તિ, દરેક દીકરો દીકરી ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, આર્કિટેક્ટ થાય એવું ક્યાં છે? એની પોતાની ખૂબી છે. સમય આવશે ત્યારે એ પણ ગલી બોયના રણવીરસિંહની જેમ કહેશે જ આપણા ટાઈમ આયેગા. એમનો ટાઈમ આવવાનો જ છે. આપણે એમને શા માટે ધકેલીએ છીએ ખોટી રેસમાં? એટલે ડોન્ટ કમ્પેર. જ્યારે તમે સરખામણી કરો છો ને બાળકની બીજા સાથે, ત્યારે 3 વ્યક્તિ વિશેષોનું અપમાન કરો છો. એક તો પરમ કૃપાળુ પરમાત્માનું, જેણે વિશિષ્ટ ખૂબીઓ સાથે તમને સંતાન આપ્યું છે. બીજું તમારું પોતાનું, માતા પિતાનું પણ અપમાન થાય છે, કારણ કે છેવટે તો પ્રોડક્ટ તમારી છે સાહેબ. પ્રોડક્ટમાં ડિફેક્ટ હોય તો મેન્યુફેક્ચરરનો જ વાંક છે. એટલે દીકરા દીકરીને નાખો, પેરેન્ટ્સ તરીકે આપણે જવાબદારી લઈએ. અને ત્રીજું, તમે દીકરા દીકરીનું પણ અપમાન કરી રહ્યા છો, એની ભાવનાને ચોટ પહોંચાડી રહ્યા છો. એ કાલનો કલેક્ટર, કાલનો પ્રધાનમંત્રી, કાલનો વકીલ, કાલનો પ્રોફેસર અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એની શક્તિઓ ઓળખી નથી શકતા. એટલે જાગૃત વાલી તરીકે ડોન્ટ કમ્પેર. બીજું ડોન્ટ કમ્પીટ. આ બંને માટે છે, આ 4 C. વિદ્યાર્થીઓ માટે પણ, વાલીઓ માટે પણ. સ્પર્ધાનો જમાનો છે, પરંતુ કોઈની સાથે बिन तंदुरुस्त स्पर्धा में ना उतरो. बिलीव इन सेल्फ कॉम्पिटिशन. मैं कल जैसा था उससे आज बेहतर बनूं और कल उससे बेहतर बनने का प्रयास करूं. एमां ज आपणो भलीवार छे. त्रीजું, डोंट क्रिटिसाइज. कोईनी टीका न करो, न जाहेरमां न खानगीमां. टीका करवाथी कोईનું प्रगति थवानी નથી. અને ચોથું છે ડોન્ટ કમ્પ્લેન. નાની નાની વાતમાં ફરિયાદ ન કરો. વાલીઓ ખાસ નાની નાની વાતમાં બાળકોને ટોકો નહીં. મોજા અહીંયા કેમ મૂક્યા છે, સોફા પર આમ કેમ બેઠો, ટીવીમાં ચેનલ કેમ ચેન્જ કરે છે? અરે નાની નાની વાતમાં એને લાગી આવશે. એને માનસિક સધિયારો આપો. બીજું, ગુણવત્તાસભર સમય આપો, ક્વોલિટી ટાઈમ. સવારે તો કદાચ શાળાનો સમય એવો હોય તો શક્ય ન હોય, પરંતુ સાંજે તો ગાંઠ વાળો કે ધ ફેમિલી દેટ ઇટ્સ ટુગેધર, સ્લીપ્સ ટુગેધર, સિટ્સ ટુગેધર ઇઝ એ ગુડ ફેમિલી. એટલે સાંજના છેડે તો બધા સાથે મળીને જમવા બેસી શકાય એવો નિયમ બાંધો. અને ત્યાં જમવા ના બેસો જ્યાં ટીવી ચાલતું હોય, કારણ કે મોટે ભાગે તો ટીવી ચાલુ કરીને ત્યાં બધા થાળી લઈને પહોંચી ગયા હોય. અને ચિંતા શેની હોય? પેલી નાયરાનું શું થશે, અલી બેન તારા પોયરાનું શું થશે, એની ચિંતા કરો જે આપણા ઘરમાં છે. એની ગુણવત્તાસભર સમયમાં આવી જાય કે દીકરા દીકરીને પૂછી શકાય તારો દિવસ કેવો ગયો, તારા શિક્ષકો કેવા છે, તારા મિત્ર વર્તુળમાં કોણ કોણ છે. એને એવું લાગશે કે સતત મારી સાથે હૂંફનું વાતાવરણ છે. એ જણાવવાની જવાબદારી આપણી છે. એટલે ટીવીની સામે જમવા ન બેસાય. બીજું, સૂતા પહેલાં દીકરા દીકરીની જે કોઈ મનગમતી પ્રવૃત્તિ હોય, એ ચેસ રમવાની હોય, કેરમ રમવાની હોય, સાયકલિંગની હોય, વાર્તા સાંભળવી હોય, એ ગમે તેટલો મોટો થઈ જાય, તમારું તો સંતાન જ રહેવાનો છે. એટલે એની એ મૂળભૂત પ્રવૃત્તિ, જે શોખની પ્રવૃત્તિ છે, એ કર્યા વગર સુવાય નહીં. આપણે ગમે તેટલા થાકી ગયા હોય તો. મારી દીકરી પણ 11મામાં છે, દીકરો પહેલા ધોરણમાં છે, પણ એ બંનેની, દીકરીને સાયકલિંગ કરવું હોય, દીકરાને વાર્તા સાંભળવી હોય, એ બેઉ કીધા વગર અમે બેઉ પતિ પત્ની કોઈ દિવસ સૂતા નથી. એટલે એટલી તો ગાંઠ વાળવી જ, કારણ કે આ આપણું ભવિષ્ય છે. અને એનું જો આપણે સંવર્ધન નહીં કરીએ તો સાહેબ આપણે ખરેખર નવી પેઢીને મોઢું બતાવી નહીં શકીએ. બીજું, જનરેશન ગેપ બહુ વધ્યો છે, પેઢી અંતર વધ્યું છે એવું ઘણા બધા વાલીઓ કહેતા હોય, પણ કોણે વધાર્યું? આપણી બધી વાતો આપણે આપણા સંતાનોને કંઈ પણ કહેતા હોઈએ તો વાતની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? અમારા જમાનામાં તો. એટલે દીકરા દીકરી મનમાં કહી જ દે, ઓહો હો હો હો, તમારો જમાનો જ પતી ગયેલો છે, આ અમારો જમાનો છે. એટલે આપણે શા માટે ઘણા વાલીઓ દીકરા દીકરીને ટોન્ટ મારે કે અમે તો મીણબત્તીના અજવાળે વાંચતા હતા, આખા વર્ષમાં એક જ સ્લીપર હતા, 4 કિલોમીટર ચાલીને જતા હતા, 2 વર્ષે એક નવા જોડી કપડાં મળતા હતા. આ નવી પેઢી છે, મોફાટ છે. સામું શું કહેશે ખબર? તો જેવા તમારા નસીબ એમાં અમે શું કરીએ? અરે આપણે સક્ષમ છીએ, આપણે આપણા દીકરા દીકરીઓને આવું સારું ભવિષ્ય આપી શકીએ છીએ, તો શા માટે આપણે એમને ટોન્ટ મારીએ? એટલે એવું જરાય ના કરો. બીજું કે
વાલીઓની મૂળભૂત ફરિયાદ હોય છે અને વિદ્યાર્થીઓ એમાં તો તમારે પણ કાળજી રાખવી પડશે કે મોબાઈલ અને ટીવીમાંથી ઊંચા જ નથી આવતા. દીવાલ પિક્ચર આપ સૌએ જોયું હશે અને ન જોયું હોય તેને પણ અમિતાભ બચ્ચન અને શશી કપૂરનો આ ફેમસ સીન યાદ હશે. એમાં અમિતાભ બચ્ચન સ્ટાઇલમાં શશી કપૂરને પૂછે, મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ, યે હૈ, વો હૈ, તેરે પાસ ક્યા હૈ? અને શશી કપૂર ઠાવકાઈથી હીરોની અદામાં જવાબ આપે, ભાઈ મેરે પાસ માં હૈ. અને બધા તાળીઓ પાડે. આ જ સીન આજે તમારા સમાજમાં, ક્લાસરૂમમાં, ફળિયામાં, સોસાયટીમાં તમારા બાળકો સાથે ભજવાઈ રહ્યો છે. કેવી રીતે? જે પૈસાદાર ઘરોના થોડા બગડેલા બાળકો હોય એ તમારા બાળકને માનસિક દબાણ ઊભું કરે. શું કે મારી પાસે ફેસબુક છે, ટ્વિટર છે, વોટ્સએપ છે, ઇન્ટરનેટ છે, 2 સ્માર્ટફોન છે, એમાં 4 તો સિમ કાર્ડ છે, તારી પાસે શું છે? તો જો આપણો દીકરો દીકરી તમે નૈતિક મૂલ્યોનું આરોપણ કર્યું હશે, સંસ્કાર સિંચન કર્યું હશે ને, તો અને એનું લક્ષ્ય, એનું ધ્યેય નક્કી હશે, તો એ 2 ધડક હીરોની અદામાં કહી દેશે, તારી પાસે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ઇન્ટરનેટ, 2 સ્માર્ટફોન અને 4 સિમ કાર્ડ ભલે હોય, પણ મારી પાસે કામ છે. હું તારી જેમ નવરો નથી. કારણ કે આ બધા નવરાની નિશાની છે. સવારમાં ઉઠીને મા બાપને હું સમજું છું કે વાર્ષિકોત્સવ પ્રસંગે તમે સાંભળવા તો ન જ આવ્યા હોય, તમે તો જોવા આવ્યા હોય, માણવા આવ્યા હોય. અને તેમાંય વાલીઓ તો કેમ આવ્યા હોય કે આપણા વાળો ક્યારે સ્ટેજ પર જવાનો છે, ચિંતા તો એની હોય. પણ છતાંય મને તક મળી છે એટલે હું કીધા વગર જઈશ નહીં. તમે ગમે તેટલી રાડારાડ કરો પણ હું કહેવાનું છે તો કહેવાનો જ છું. એટલે ઇન્ટરનેટનો ઉપયોગ એ એવો રાક્ષસ છે, પ્રમાણમાં કરો તો જ પ્રમાણભાન જળવાશે. પણ એમાં વાલીઓને ખાસ સૂચના કે તમારું મોબાઈલનું વળગણ ના છૂટતું હોય, એમને આદતો કોણે પાડી? અત્યારે પણ જો કોઈ નાનો દીકરો બહુ ધમાલ કરતો હશે ને તો પપ્પા શું કે ખબર, આપની આનો મોબાઈલ, એટલે પેલો શાંતિથી બેસી જાય. એમ તમે એને નશો ચઢાવો અને પછી તમે જ ફરિયાદ કરો, એવું કેવી રીતે ચાલે? જો આપણને હવે IPL આવે છે, પોલિટિક્સના ન્યૂઝ પણ જો ગમતા હોય, આપણું ટીવી ના છૂટતું હોય અને આપણે દીકરા દીકરીને ફરજ પાડીએ કે ટીવી તારે નહીં જોવાનું, તો નહીં ચાલે. એટલે સ્વયં શિસ્ત, પ્રેક્ટિસ બિફોર યુ પ્રીચ. શ્રી કૃષ્ણ કહેતા હતા કે મેં જો કહેતા હું વો કરો, મેં જો કરતા હું વો મત કરો. પણ આ 21મી સદીની જનરેશન છે સાહેબ, આ તો શ્રી કૃષ્ણને પણ એવું પૂછી કાઢશે, શ્રી કૃષ્ણ તમારી 16,000 રાણીઓ હતી, અમે રાખીએ? તમે રાસલીલા કરતા હતા, અમે કરીએ? એટલે આ જનરેશન તો શું કહે છે કે તમારા હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા હોય તો અમને ચાલે એમ નથી. તમારી કથની અને કરણીમાં જો અંતર હશે વાલી તરીકે, તો આ નવી પેઢી અસમંજસમાં મુકાશે સાહેબ. નવી પેઢીનો સૌથી મોટો લોચો શું છે ખબર? એમની પાસે રોલ મોડેલની કમી છે. આપણા વખતમાં આપણે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, સરદાર વલ્લભભાઈ પટેલ, કંઈ કેટલાય પ્રેરણા સ્ત્રોત હતા. નવી પેઢી જાણે અજાણે એમના પ્રેરણા સ્ત્રોત સલમાન ખાન, જોન અબ્રાહમ, વિરાટ કોહલી કેમ બની જાય? કેમ વાલી તરીકે આપણે જાતે એમના પ્રેરણા સ્ત્રોત ન બનીએ? આપણે માતા પિતા તરીકે એટલા જાગૃત રહીએ, એ ઉપદેશ આપતા પહેલા આચરણમાં મૂકીએ તો આપણને જોઈને દીકરો દીકરી 100% શીખશે અને સારું જ શીખશે. બીજું, આપણી વચ્ચે જે જીવિત નથી પરંતુ આપણા દિલો દિમાગ પર હંમેશા જીવિત રહેવાના છે, જેને ભૂતપૂર્વ કોઈ દિવસ ન કહી શકાય, અભૂતપૂર્વ કહેવા પડે, એવા રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ अब्दुल कलाम पर कही गएगा, अगर आपकी जिंदगी में कोई सपना नहीं है, कोई ध्येय नहीं है, तो आप पूरी जिंदगी दूसरों के सपने पूरे करने में लगा दोगे. એટલે આપણા દીકરા દીકરીઓને ભવિષ્યનું ધ્યેય, ભવિષ્યનો ગોલ નક્કી કરવામાં પણ આપણી ભૂમિકા છે. પણ એમાં એવું ન થવું જોઈએ. તમે લગ્ન પ્રસંગે જોયું હોય તો એક ઘોડી ઉપર બીજા ઘોડાને બેસાડેલો હોય છે. હા, જે અનુભવી છે એને બધાને ખબર પડી ગઈ કે એક ઘોડી ઉપર બીજા ઘોડાને કોને બેસાડેલો હોય. હવે તમે જુઓ, લગ્ન પ્રસંગની ઘોડીને આમ બાંધી દીધેલું હોય. કેમ? જેથી ફટાકડાના અવાજથી, બેન્ડ વાજાના અવાજથી ભડકે નહીં. આપણે પણ જીવન અને કારકિર્દીમાં જ્યારે કંઈક નવું વિચારવાની વાત આવે ને, ત્યારે આપણે પણ એક ઘોડી જેવું જ બિહેવ કરીએ છીએ. આપણે પણ જે જોવું હોય તે જ જોઈએ છે. એવું શા માટે? કોઈ પણ બાળક સાહેબ દોડી શકે છે તેજ રફતારથી કારકિર્દીમાં, જીવનમાં, જો મા બાપ એની પીઠ પરથી ઉતરી જાય ને તો.
આપણે આપણા સપનાઓ બાળકો થકી પૂરા કરવા એવું ક્યાં લખ્યું છે સાહેબ? આપણે જે ન બની શક્યા હોય તે બાળકોને બનાવવાની આપણે ફરજ શા માટે પાડીએ? કારકિર્દીની નવી નવી ક્ષિતિજો વિસ્તરી રહી છે સાહેબ, એટલે એમનું ધ્યેય નક્કી કરતી વખતે એમની ક્ષમતાઓને પણ ધ્યાનમાં લેજો. આડેધડ એમની ક્ષમતાઓ જોયા વગર, એમના રસના વિષયો, એમનું અભિગમ, એમનું વલણ જોયા વગર, એમની અભિરુચિ માપ્યા વગર તમે નક્કી કરી નાખો કે આ તો ડૉક્ટર જ બનશે, આ તો આ જ બનશે, તો નહીં બને. ઉપરથી માનસિક તણાવ આવશે, તમારા માટે એને નફરતની લાગણી પણ ઊભી થઈ શકશે. એટલે બીજું, ધ્યેય નક્કી થવાથી મળી નથી જતા, કારણ કે કોઈકે સાચું જ કહ્યું છે, सोचने से कहाँ मिलते हैं तमन्नाओं के शहर, सोचने से कहाँ मिलते हैं तमन्नाओं के शहर, चलने की जिद भी चाहिए मंजिलों को पाने के लिए. એટલે તમારે ધ્યેય નક્કી કર્યા પછી એની પાછળ આયોજનબદ્ધ રીતની મહેનત પણ કરવી પડશે. એટલે જ કલામ સાહેબ કહીને ગયા, સપને वो नहीं होते जो हम सोते हुए देखते हैं, सपने वो होते हैं जो हमें सोने नहीं देते हैं. એટલે એક ધ્યેય નક્કી થયા પછી એની પાછળ આયોજનબદ્ધ રીતે લાગી જાઓ, સ્વયં શિસ્ત રાખીએ અને ટાઈમ મેનેજમેન્ટ. જગ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં વર્ષોનું સંશોધન થયું અને એમણે શોધ્યું કે ભાઈ બહુ સફળ વ્યક્તિઓ અને થોડા ઓછા સફળ વ્યક્તિઓ વચ્ચે મૂળભૂત તફાવત શું છે. તો એમણે શોધી કાઢ્યું કે ઇટ ઇઝ હાઉ દે યુટિલાઇઝ ધેર 24 hours. તમને મળેલા, મને, તમને, શાંતિભાઈને કે મુકેશ અંબાણીને કોઈને 24 કલાકથી વધારે મળતા નથી. આપણે સંત કબીરની ભૂમિ પર છીએ. સંત કબીર કહીને ગયા, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. આપણે એન્ટી કબીર કેમ બની રહ્યા છે? અબ કરે સો આજ કર, आज करे सो कल, कल करे सो परसों, चिंता क्यों करनी है जब जीना है बरसों. થાય છે, કરીએ છે, ટેન્શન નહીં આપો, હજુ બહુ દિવસો બાકી છે, એવું ન કરો. એનાથી જ માનસિક તણાવ ઊભો થશે. બીજું, મનમાં જરાય લઘુતા ગ્રંથિ ન લાવશો. એક નાનકડી વાર્તા બહુ ઝડપથી કહીશ. એક શહેરમાં પપ્પા દીકરાને સર્કસ જોવા લઈ ગયા. દીકરો નાનો એટલે પપ્પા બધું સમજાવતા હતા કે જો જંગલનો રાજા સિંહ આવ્યો, એક કાળ પાડે તો બધા ધ્રુજી જાય, પણ વ્યવસ્થિત તાલીમ લીધી છે તો કેટલા મસ્ત ખેલ બતાવે છે. પછી ગલુડિયા આવ્યા તો પણ પપ્પા સમજાવે કે જો ગલુડિયા આમ તો ગલીમાં રખડે, લડ્યા કરે, પણ તાલીમ લીધી છે તો મસ્ત ખેલ બતાવે છે. છેલ્લે હાથી આવ્યો. પપ્પાએ પાછું કીધું, હાથી જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી, ટનબંધી વજન ઉચકે, પણ બહુ મૂડી પ્રાણી. એનો મૂડ ખરાબ થાય તો કોઈને પણ મારી નાખે, બધું ખેદાન મેદાન કરી નાખે. સર્કસ પત્યું, બધા બહાર જતા હતા. દીકરો કુતૂહલતાપૂર્વક બધું જોયેલું સાંભળેલું બહાર નીકળતા હતા. સર્કસના તંબુની બાજુમાં જ બધા પ્રાણીઓને બાંધેલા. દીકરો નજીકથી પ્રાણીઓને જોયા અને પાછળ ફરીને 21મી સદીનો દીકરો એટલે પપ્પાને તરત જ શું કે ખબર? જુઠ્ઠા, તમે મને જુઠ્ઠું કીધું ને. તમે તો શું કહેતા હતા કે હાથી જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી, ટનબંધી વજન ઉચકે, બધું ખેદાન મેદાન કરી નાખે. તમારો આટલો મજબૂત હાથી કેવી પતલી સાંકળથી બંધાયેલો છે, જો એનાથી છૂટાતું તો છે નહીં. હવે જે પપ્પાએ દીકરાને કહ્યું તે આપણે આજે નહીં, આપણે આખી જિંદગી યાદ રાખવાનું છે. વિદ્યાર્થીઓએ, વાલીઓએ, તમામે. પપ્પાએ દીકરાને કહ્યું જે સાંકળ દેખાય છે ને એનાથી હાથી બંધાયેલો જ નથી. આ ખરેખર તો આ હાથી જે દિવસે જન્મેલો મદનિયો હતો તે જ દિવસથી એને સર્કસમાં લાવેલા, ત્યારે પણ આ જ સાંકળથી બાંધી દીધેલો. ત્યારે એને છૂટવા માટે પ્રયત્નો કર્યા, પણ હાથી નાનો, છૂટાયું નહીં. થોડું વાગ્યું, પીડા થઈ, ધીમે ધીમે મગજમાં ગ્રંથિ ઘર કરી ગઈ કે સાંકળ મારા કરતાં મજબૂત, ચૂંટે નહીં. હવે એ ચાહે તો ગમે તે તોડી નાખે, પણ સાંકળ તોડવાનો પ્રયત્ન પણ નથી કરતો. કહેવાનું તાત્પર્ય શું છે કે આપણી પ્રગતિ આડેના અવરોધો કોઈ દિવસ બાહ્ય જગતમાં હોતા જ નથી. આણે આમ કર્યું, પેલાએ આમ કર્યું, પેપર આવું નીકળ્યું, એવું જરાય નહીં. આપણી અંદર જ એ અવરોધો છે. ધીઝ આર અવર મેન્ટલ બેરિયર્સ ધેટ વી નીડ ટુ બ્રેક ઇફ વી રિયલી વોન્ટ ટુ એચીવ સસ્ટેનેબલ સક્સેસ. કેમ? એટલા માટે કહું છું, તમે ગામડામાં પાલીતાણામાં ભણ્યા હોય કે અમદાવાદ બરોડાની મેટ્રો સિટીની હાઈફાઈ સ્કૂલમાં ભણ્યા હોય, કોઈ ફેર પડતો નથી. તમે ગુજરાતી માધ્યમમાં ભણો કે અંગ્રેજી માધ્યમમાં ભણો, કોઈ ફેર પડતો નથી. તમે દીકરો હો કે દીકરી હો, કોઈ ફેર પડતો નથી. તમે પૈસાદાર ઘરના હોય કે ગરીબ ઘરના હોય, કોઈ ફેર પડતો નથી. તમારા મા બાપ સુશિક્ષિત છે કે ઓછા શિક્ષિત છે, કોઈ ફેર પડતો નથી. એક જ વાતથી ફેર પડશે, વોટ ડુ યુ થિંક ઓફ યોર ઓન સેલ્ફ. તમે તમારા વિશે શું વિચારો
વિચારો છો, તમારું ભવિષ્યનું આયોજન શું છે? અને દીકરીઓ માટે ખાસ કહીશ, હવે કો એજ્યુકેશન સંસ્થા પરિવર્તિત થઈ રહી છે, ત્યારે પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું કે ભેગા મળે ચાર ચોટલા તો ભાંગે ઘરના ઓટલા. હવે 21મી સદીમાં તો દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં દીકરાઓથી પાછળ રહી નથી. ઘણા ક્ષેત્રોમાં તો દીકરાઓને ધોબી પછાડ આપી રહી છે. એટલે કહીશ 21મી સદીમાં તો એવું કહેવું પડે કે જો નથી મળતા ચાર ચોટલા તો નથી બંધાતા કોઈ ઘરના ઓટલા. અને ચાર ચોટલા વાળીના પ્રતાપે જ તો આપણને દિવસ રાત થાળીમાં મળે છે રોટલા. એટલે દીકરીઓ જ ભવિષ્ય છે સાહેબ. એટલે દીકરા દીકરી વચ્ચે ભેદ ન રાખીએ, બેટી પઢાઓ બેટી બઢાઓમાં દિલથી સહયોગ કરીએ અને આ પેઢીનું સર્વાંગી જતન કરીએ. માત્ર ટકા ગુણ પરિણામની રેસમાં એમને ન દોડાવીએ. ઇતર પ્રવૃત્તિઓમાં, સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં પણ, સંસ્કાર સિંચનમાં પણ એ સતત આગળ વધે એની જવાબદારી આપણી પણ છે. કારણ કે વિદ્યાર્થી સફળતાના શિખરે બિરાજમાન થાય એના જે 3 મૂળભૂત સ્તંભો છે, પહેલો છે સંચાલક. આપણી શ્રી સિદ્ધ ક્ષેત્ર એજ્યુકેશન સોસાયટી મુંબઈ અને પાલિતાણાના જે સમર્પિત ટ્રસ્ટી મિત્રો છે, સંચાલક મંડળ, એની દીર્ઘદ્રષ્ટિ વિશે, એની સમર્પિતતા વિશે કોઈને બે શંકાનો પ્રશ્ન નથી. પછી છે ચાલક. કોઈ પણ શાળાકીય સંસ્થાનું ચાલક બળ એટલે આચાર્ય શ્રી ઘનશ્યામસિંહ જેવા પીએચડી થયેલા તમને આચાર્ય મળે, લાભુભાઈ જેવા પ્રાથમિક કક્ષાએ આચાર્ય શ્રી હોય, સમર્પિત શિક્ષકોની ટીમ જે હાઈટેક યુગમાં આજે તમે જોઈ શકો છો કે કોર્પોરેટના મેનેજર જેવા બ્લેઝરમાં આજે આવ્યા છે, એવી સમર્પિત શિક્ષકોની ટીમ છે, ચાલક બળ. તો ત્રીજો જે સ્તંભ છે સંચાલક ચાલક, બંને પ્રખર છે, બંને બધું જ કરી રહ્યા છે. તો ત્રીજો સ્તંભ કેમ નબળો પડે? પાલક. એટલે કે આપણે પેરેન્ટ્સ, આપણી જવાબદારી છે સાહેબ. ફક્ત શાળામાં પ્રવેશ અપાવીને આપણે છૂટી ન જઈ શકીએ. ઘણી વખત શાળામાં કે કોલેજમાં, અમે તો કોલેજ કક્ષાએ વાલીઓને બોલાવીએ ને કે ભાઈ તમારો દીકરો ગેરહાજર રહે છે કે આમ કરે છે કે પરફોર્મન્સ નથી, તો મોટા ભાગના વાલીઓ તો શું કહે ખબર? સાહેબ અમારું તો સાંભળતો જ નથી એટલે જ તમારે ત્યાં મૂકેલો છે. હવે આવું કેવી રીતે ચાલે? મેન્યુફેક્ચરર એવું કહે કે પ્રોડક્ટ તમારી સાંભળતી નથી. યાર તમારી જવાબદારી છે. શાળા કંઈ જાદુઈ છડી ન ફેરવી શકે, પણ છતાંય આ શાળાના માધ્યમથી જે બાળકોનું જતન થઈ રહ્યું છે, 3 બાળકોને તમે સાંભળ્યા, પિયુષ, નિકુંજ અને કિશન, ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12ના જે 3 વિદ્યાર્થીઓ કેટલા આત્મવિશ્વાસથી એમના શાળાકીય જીવનના સંસ્મરણો એમણે અહીંયા વાગોળ્યા. એટલે એ આત્મવિશ્વાસ, તમે આ સ્ટેજ ફિયર, તમે ત્યાં બેઠા બેઠા તમે કંઈ પણ માણી શકો, કંઈ પણ કોમેન્ટ કરી શકો, પણ તમે જેવા સ્ટેજ પર આવો ને તમને ખબર પડે એ 3 વિદ્યાર્થીઓ કેટલા આત્મવિશ્વાસથી આપણી સમક્ષ એમના હૃદયના ભાવોને આપણી સાથે વહેંચી શક્યા. એ બતાવે છે જે સમર્પિત ભાવે અહીંયા આ નવી પેઢીનું જતન થઈ રહ્યું છે એ આપણને બતાવે છે. બીજી વાત ખાસ કરું કે પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક અભિગમ રાખજો સાહેબ. કારણ કે જો ઠાન લી, જો માન લી તો હાર હૈ, અને જો ઠાન લી તો જીત હૈ. એટલે જો મનથી હારી ગયા ને તો પછી કોઈ ઊભા નહીં કરી શકે. એટલે હકારાત્મક અભિગમથી કે હું કરી શકું છું અને હું કરીશ, એમાં કોઈ અવરોધ આડે આવે એવો છે જ નહીં, એની આપણે તત્પરતા રાખીએ. આઈક્યુ ઇન્ટેલિજન્ટ કોશન્ટ વધારે છે, બુદ્ધિમત્તા 8 છે, પણ ઈક્યુ નથી. ભાવ વિશ્વ એમનું થોડું નબળું છે, એટલે આપણે માનસિક સધિયારો આપીએ. એસક્યુ સ્પિરિચ્યુઅલ કોશન્ટ, આધ્યાત્મિકતાનો વાયદો. આપણા જેવી અનુપમ સંસ્થામાં ભણે છે એટલે આધ્યાત્મિકતામાં કશું એમાં લેશ માત્ર આપણે કહેવા જેવું નથી. એનું તો શાળાકીય સંકુલમાં પણ આરોપણ થઈ રહ્યું છે. પણ જે ચોથું 21મી સદીમાં જેની સૌથી વધારે જરૂર પડવાની છે એ છે એક્યુ, એડવર્સિટી કોશન્ટ. મતલબ પડકાર આવે ત્યારે આપણું બચ્ચું પહોંચી વળવું જોઈએ. જિંદગીમાં અને કારકિર્દીમાં ઘણી બધી પરીક્ષાઓ આવશે, ઘણા બધા પડકારો આવશે જે આપણું બાળક સરળતાથી પાર કરવું જોઈએ, અને એના માટે આપણે એને મનથી મજબૂત બનાવવાનું કામ કરવાનું છે. આપણે એને વાતે વાતે ટોણા મેણા મારીશું તો નહીં મેળ પડે. બીજું, પપ્પાઓને ખાસ કહેવાનું છે, પાછળ મોટી સંખ્યામાં બેઠા છે, દીકરાઓને કે દીકરીઓને ભણાવવાની જવાબદારી માત્ર માતાની નથી. મોટા ભાગના પપ્પાઓને તો સ્કૂલ કે કોલેજમાં બોલાવીએ ને, આજે પણ આવતા આવતા ઘણા બધા પપ્પા તો મમ્મીને પૂછતા હતા, એ મને કહી દે આપણે તાનો કયા ધોરણમાં ભણતો છે એમ કે. ઘણાને તો એટલું પણ યાદ નથી હોતું. પપ્પા તો એવું જ માને કે હું કમાઈને આપું એટલે મારી ફરજ પતી ગઈ, અને એમાં થોડો મમ્મીનો બી રોલ ખરો. પપ્પાની તો
છબી દેવી ઉપસાવેલી હોય, દીકરો ઘરે ધમાલ કરતો હોય ને તો મમ્મી સાંજ પડે તો મમ્મી કે ખબર હવે સીધો રહેજે, પેલા આવવા પર જ છે હવે, હે એમ કે હવે પેલા એટલે દીકરાને તો એવું થાય કોણ ગબ્બસી આવવાનું છે, એટલે પપ્પાની છબી જ તમે આવી ઉપસાવેલી છે. પણ પપ્પા પણ ધ્યાન આપે કે દીકરા દીકરી કયા વિભાગમાં ભણે છે, એના શિક્ષકો કોણ છે, એનું મિત્ર વર્તુળ કોણ છે, એને ઉઠાડવાની જવાબદારી, એની બુક્સ, બધી જ વાતો માતાની જવાબદારી નથી. અને જો એ કરતા હોય તો તમારે ઘરકામમાં થોડી મદદ કરવી જોઈએ, થોડું આમ તેમ ચલવી લેવું જોઈએ. એમાં નાની નાની વાતમાં આપણે ન બોલવા જોઈએ. બીજું, દેખાડો ન કરો, જરાય ન કરો. જ્યારે મમ્મી દીકરાને ખીજવાતી હોય ને તો પપ્પા વચ્ચે ન પડે, અને પપ્પા ખીજવાય તો મમ્મી વચ્ચે ન પડે, જેથી દીકરાને ખબર પડે કે આ બે પાર્ટી તો હાથે છે જ, એમ આ બે પાર્ટી વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન નથી. અને ખોટો દેખાડો ન કરો. ઘરની આર્થિક સામાજિક પરિસ્થિતિથી એને માહિતગાર રાખો. મારો દીકરો રાજહંસ મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જઈએ ને, 200 રૂપિયાની ટિકિટ ખરીદી હોય ને પછી એ તરત પહેલા ધોરણમાં ભણતો દીકરો બી કહી દે કે પપ્પા 120 રૂપિયાની પોપકોર્ન તો ના લેવાય, એ તો કડવી લાગે, એમ કે એને કડવી લાગવી જોઈએ, એને ખબર પડવી જોઈએ કે રૂપિયો કેવી રીતે આવે છે અને ક્યાં જાય છે. નહીં તો સાહેબ સંપત્તિ ગમે તેટલી મૂકી જશો, આ નવી પેઢી પાસે ખર્ચવાના 1000 રસ્તા છે, પણ જો સંસ્કાર મૂકી જશો, એને ખબર પડશે રૂપિયાની કિંમત, તો એ કોઈ પણ પડકારને પહોંચી વળશે. કારણ કે પડકારો આવવાના જ છે. સ્વામી વિવેકાનંદ, જે યુવાઓના આદર્શ પ્રેરણા સ્ત્રોત કહી શકાય, એ પણ કહી ગયેલા કે અગર આપકી જિંદગી મેં अगर किसी दिन आपकी राह में कोई अवरोध ना आए, कोई रोड़ा ना आए, तो मानिए कि आप गलत राह पर છો. એટલે પડકારો તો આવવાના જ, પ્રશ્નો તો ઊભા થવાના જ. આપણે એનું નિરાકરણ લાવી શકીએ એવા મનથી મજબૂત બનીએ અને જે કંઈ પણ વિચારીએ એનું અમલીકરણમાં મૂકીએ. કારણ કે ભારતીયોમાં એવું કહેવાય કે આપણે પેપર પર જ બહુ સારા, આરંભે સુરા પણ અમલીકરણમાં શૂન્ય. એવું ન થાય. બીજું, સંઘ ભાવના રાખીએ. આજે એની બહુ કમી વર્તાય છે. સામ પિત્રોડા નોલેજ કમિશનના ચેરમેને કહેલું કે એક ભારતીય 10 જાપાનીઝને પહોંચી વળે એટલા શ્રેષ્ઠ છે, પરંતુ જો 10 ભારતીયો ભેગા થાય ને તો એક જાપાનીઝ આપણને હરાવી દે. કારણ કે 10 ભારતીયો ભેગા થઈને એકબીજાને સહકાર નથી આપતા, એ એકબીજાના ટાંટિયા ખેંચે છે. આપણે એવું ન કરીએ, સંઘ ભાવના રાખીએ, કારણ કે એની આપણને બહુ જરૂર છે, દેશને પણ જરૂર છે. બીજું, જેમ જેમ આગળ વધીએ તેમ તેમ ગણતરીબાજ જરાય ન થઈએ. એક નાનકડા ગામમાં ઇંગ્લિશ મીડિયમના બાળકોને એક શહેરમાંથી ગામડામાં મુલાકાતે લઈ ગયા કે ગ્રામ્ય જીવનની સંસ્કૃતિનો પરિચય કરાવીએ. બળદ ઘાણી ઉપર તેલ કાઢતો હતો. હવે સિટીના બાળકોએ તો કોઈ દિવસ આવું જોયેલું જ નહીં, એટલે બધો ઇંગ્લિશ મીડિયમના નાના નાના બાળકો શું કહે ખબર? ઓ વાવ, બુલોક ગોઈંગ મેરીગો રાઉન્ડ, મેરીગો રાઉન્ડ, મેરીગો રાઉન્ડ. એટલે પછી શિક્ષકે સમજાવ્યું કે નો નો, ઇટ્સ નોટ લાઈક ધેટ, એવું નથી, આ તો આવી રીતે તેલ કાઢે છે. તો 21મી સદીના બાળકો શું કે ખબર? મતલબ, ઓ ધેર ઇઝ નો સુપરવાઇઝર, ધેર ઇઝ નો સીસીટીવી કેમેરા એન્ડ સ્ટીલ બુલોક ઇઝ વર્કિંગ. એમ કે સીસીટીવી નથી, સુપરવાઇઝર નથી, તોય બળદ કામ કરે છે. શિક્ષકે પાછું સમજાવ્યું કે એનો માલિક જે છે, ખેડૂત ત્યાં કામ કરે છે, બળદના ગળામાં ઘંટડી છે, એટલે ઘંટડીનો અવાજ આવે એટલે ખેડૂતને ખબર પડે કે કામ થાય છે. હવે જુઓ તમે, 21મી સદીનું બાળક ભણેલું ગણેલું શું કહે છે? મતલબ બળદ મૂર્ખો છે, એમ કે એ જો એક જ જગ્યાએ ઊભો રહીને આમ ટંગ 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 કર્યા કરે તો માર બી ના ખાવો પડે ને કામ બી ના કરવું પડે. હવે શિક્ષકે જે બાળકને કહ્યું એ અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓ મગજમાં ઉતારે. આપણે જેમ જેમ વધારે ભણીએ ને એમ એમ વધારે ગણતરીબાજ થતા જઈએ છીએ, એમ એમ વધારે વ્યવહારિક થતા જઈએ છીએ. પછી આપણને સમાજને પાછું આપવાની ભાવના થવી જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે બળદ આવું નહીં કરે એક જગ્યાએ ઊભો રહીને ટંગ ટંગ ટંગ, કારણ કે એ તારી જેમ ભણેલો નથી. જે ભણેલા હોય ને એ પોતાનું ગણતરી વાત થઈ જાય, કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરે. સાહેબ એવું ના કરો. એ ટ્રી મસ્ટ બિલોંગ ટુ ધ ગ્રાઉન્ડ ઓન વિચ ઇટ સ્ટેન્ડ્સ. જે ધરાતળ પરથી તમારું બીજાંકુરણ થયું હોય ને એ ધરાતળને કોઈ દિવસ ન ભૂલાય. એટલે અત્યારે જે અહીંયા બેઠા છે તે વર્તમાન વિદ્યાર્થીઓ એ
સંસ્થાનો માત્ર વર્તમાન નથી, એ સંસ્થાનું ઉજ્જવળ ભવિષ્ય પણ છે. મને બહુ જણાવતા આનંદ થાય છે કે 114 વર્ષથી જે આપણે બાલાશ્રમ ચલાવીએ છીએ એમાં અને આપણી સંસ્થામાં પણ મોટા ભાગના ટ્રસ્ટીઓ આ જ શાળા સંકુલના વિદ્યાર્થીઓ છે. તમે જુઓ તો ખરા. એટલે મને તો બહુ વિશેષ આનંદ થશે જો અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કાલે કોઈ દાનેશ્વરી તરીકે અહીંયા ઉપસ્થિત થાય, કાલે કોઈ મોટિવેશનલ સ્પીકર તરીકે અહીંયા ઉપસ્થિત થાય અને આ સંસ્થાને ઉત્તર પ્રગતિના શિખરે લઈ જવા માટે કટિબદ્ધ થાય તો મને બહુ વિશેષ આનંદ થશે. નહીં તો અને આ બધા માટે અંદરથી એક સ્પાર્ક પ્રગટવો જોઈએ સાહેબ. કિંગ ખાન बॉलीवुड सुपरस्टार शाहरुख खान પણ કહીને ગયો, अगर किसी चीज को पूरे दिल से चाहो तो ये पूरी कायनात उसे तुमसे मिलाने में लग जाती है. इवन समग्र कुदरत તમને હેલ્પ કરે, પરંતુ જો પૂરે દિલ સે ચાહો તો આપણે તો આઈ કરવું છે, પેલું કરવું છે, તો પછી આપણા ધ્યેય તરફ આપણી ગતિ નથી. અને बॉलीवुड परफेक्शनिस्ट आमिर खान પણ કહીને ગયો, जिंदगी जीने के सिर्फ दो रास्ते हैं, या तो जो हो रहा है जैसे हो रहा है वैसा चलने दो, या तो हौसला रखो उसे बदलने का, हिम्मत रखो उसे बदलने की. તમે યુવા વર્ગ છો, આપણે વાલી વારસ તરીકે એમનું સંવર્ધન એ રીતે કરીએ કે એ દુનિયામાં સમાજમાં જે કંઈ હકારાત્મક બદલાવ લાવવાનો છે એમાં સકારાત્મક ભૂમિકા ભજવે અને એમાં આગળ વધે એવી અભ્યર્થના સાથે હું તો છેલ્લે એટલું જ કહીશ કે વાकिफ कहाँ है हम खुद भी हमारे बच्चों की असली उड़ान से. એમની ખરેખર ક્ષમતાઓ શું છે, ભવિષ્યમાં એ શું બનશે એની તો કદાચ આપણને પણ ખબર નથી. એટલે वाकिफ कहाँ है आप खुद भी अपने बच्चों की असली उड़ान से, वो कोई और थे जो हार गए आसमान से. इवन स्काई इज नॉट द लिमिट फॉर देम. એટલે આપણે એમને સીમિત ન કરીએ, એમને ઉત્તર આગળ વધારીએ. છેલ્લે એટલું જ કહીશ કે बेहतर से खूब और खूब से बढ़िया तलाश करना तुम, दरिया अगर मिला ही है तुम्हें तो समंदर भी तलाश करना तुम, और थक कर यूं न बैठना क्योंकि उड़ान अब भी बाकी है, जमीन खत्म हुई तो क्या हुआ, आसमान अब भी बाकी है. એટલે સતત ઉત્તર તમે આગળ વધતા રહો. સમયની વ્યસ્તતા છે. ઘનશ્યામસિંહે મને કહ્યું કે બસવાળાને કીધું છે તમને લીધા વગર નહીં જાય, એટલે મેં 5-10 મિનિટ વધારે બેટિંગ કરી એના. અને મારી કોઈ પણ વાતથી તમને એવું લાગ્યું હોય કે મેં અતિ ઉત્સાહમાં થોડું વધારે કહી દીધું, વાલીઓને ખાસ દાન શ્રેષ્ઠીઓ, નગર શ્રેષ્ઠીઓ જે અત્યારે બિરાજમાન છે એ બધામાંથી કોઈને પણ એવું લાગ્યું હોય કે મેં અતિ ઉત્સાહમાં થોડું વધારે કીધું, તમને જરાય ખોટું લાગ્યું હોય તો લગાડજો જ, તો જ સુધાર થશે. કારણ કે 21મી સદીના બાળકો સાથે તાલમેલ બેસાડવામાં આપણે વાલી વારસ તરીકે, શિક્ષકો તરીકે વધારે સકારાત્મક ભૂમિકા ભજવી શકીએ એ એનો આપણો હેતુ છે. અને ગુજરાતી પ્રત્યેનું ગૌરવ 100% રાખો, માતૃભાષા પ્રત્યેનું, પરંતુ અંગ્રેજી પ્રત્યેનો અણગમો છોડી દો. અંગ્રેજી માધ્યમ તરફ જાવ એવું નથી કહેતો. આજે અંગ્રેજી માધ્યમની શાળાઓનો વાયરો ફાટ્યો છે, પણ એ ખોટું છે. પણ ગુજરાતી હોવાનું મને પણ ગૌરવ છે. આપણા જાણીતા તત્વચિંતક ગુણવંત શાહ સાહેબે કહ્યું છે કે જે મનુષ્યને પોતાની માતા, માતૃભૂમિ અને માતૃભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની લાગણી નથી એનું આ પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતરવું નિરર્થક છે. એટલે ગુજરાતી હોવાનું મને પણ ગૌરવ છે, પરંતુ ગુજરાતી હોવાની સાથે ગુજરાતી મારી માતા છે, હિન્દી મેરે પાપા હૈ એન્ડ ઇંગ્લિશ ઇઝ માય વાઇફ, અને હું ત્રણેયને પ્રેમ કરું છું, એમ તમારે પણ કરવો જોઈએ. બીજું, જીવન અને કારકિર્દીમાં જ્યારે આ દીકરા દીકરીઓ આગળ વધે ત્યારે ખાસ યાદ રાખજો, ધોરણ 10 પછી જો 11-12 ન કરે એ લોકો તો આપણને એક જ વિકલ્પ દેખાય, ડિપ્લોમા. 84 વિકલ્પો છે એમની પાસે ધોરણ 10 પછી, ડિપ્લોમા સિવાય બીજા 83. 12મા ધોરણમાં મેથ્સ સાથે એ લોકો સાયન્સ વિભાગ લીધો હોય તો આપણને માત્ર એન્જિનિયરિંગ જ દેખાય, 128 વિકલ્પો છે. બાયોલોજી લીધું હોય આપણને મેડિકલ કે પેરામેડિકલ જ દેખાય, 149 વિકલ્પો છે. કોમર્સ લીધું હોય આપણને બીકોમ, એમકોમ, એમબીએ, સીએ, સીએસ સિવાય કશું ન દેખાય, એની પાસે 78 વિકલ્પો છે. જેણે આર્ટ્સ લીધું હોય ને એ તો પોતે પહેલે જ મનથી હારી ગયેલો હોય કે મારું હવે કંઈ ના થાય. એવું નથી. જેણે આર્ટ્સ લીધું હોય એની પાસે પણ 68 વિકલ્પો છે. એટલે જાગૃત વાલી તરીકે આવા વિકલ્પોની પણ જાણકારી રાખીએ અને આપણા બાળકોને ઉત્તર આગળ વધવામાં આપણે સહાય કરીએ, એ જ અભ્યર્થના સાથે મને આપ સૌએ બહુ શાંતિથી સાંભળ્યો. મને આ મંચ પર
મુખ્ય વક્તા તરીકે, મોટિવેશનલ સ્પીકર તરીકે આમંત્રિત કર્યો એ બદલ સમગ્ર ટ્રસ્ટી મંડળનો, શાળાકીય સંકુલનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને સૌથી વધારે જો પ્રેરિત કર્યા હોય ને તો આ આગળ બેઠેલા આ ભૂલકાઓએ જેમને કોઈ પડેલી નથી, એ પોતાની મસ્તીમાં ગુલતાન છે. આવી જ રીતે ગંભીર વાતો મેં કરી છે, પરંતુ પારિવારિક માહોલ હસી ખુશીનો રાખજો, જેથી બાળકો બહુ સારી રીતે સંબોધિત થઈ શકે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જતા પહેલાં છેલ્લે જે 4 પંક્તિઓ નિકુંજે પણ કહી હતી, એ 4 પંક્તિઓ હું પણ કહીશ કે એમણે બીજા સંદર્ભમાં કહ્યું, હું બીજા સંદર્ભમાં કહીશ. खुशी की इस चमक को अपनी आंखों में बनाए रखना, क्योंकि बहुत दूर तक रात ही रात होगी. मुसाफिर हो तुम भी, मुसाफिर हैं हम भी, किसी और मोड़ पर फिर एक बार मुलाकात होगी. Thank you so much. You have been a wonderful audience and I enjoyed thoroughly with you guys. અને છેલ્લે જતા પહેલાં તુષારભાઈ કે જે પાલિતાણાના લોકો એમનેથી બહુ પરિચિત જ છે, ફાર્મા વ્યવસાય સાથે સંકળાયેલા તુષારભાઈ બહુ રમૂજી માણસ છે, અને આપણા બાલાશ્રમના ગૃહપતિ જે સદૈવ હસતા રહે છે એવા હસમુખભાઈ શાહ સાહેબનું પણ અભિવાદન કરી દઉં અને ખૂબ તાળીઓથી એમને વધાવી લઈએ. ખૂબ જ સરસ મજા બધાને આવી. મેહુલભાઈ 2 મિનિટ આપણી સંસ્થા વતી એમને મોમેન્ટો છે એ અર્પણ કરીશું. શાંતિભાઈ મહેતા સાહેબ, અશોકભાઈ દિયોરા, રાઠોડ સરને વિનંતી કે મોમેન્ટો આપી આપ મેહુલભાઈ ઠક્કર છે એમનું અભિવાદન કરીએ. તાળીઓ છે એનો ગડગડાટ શરૂ રહેવો જોઈએ. આમ તો મેહુલભાઈ એક પણ અલ્પવિરામ ન લીધું, પણ મને એવું લાગે છે કે આપણા જીવનનું અલ્પવિરામ એમની પાસેથી મળ્યું. ખૂબ ખૂબ આભાર સાહેબ. મેહુલભાઈની વાતને ટૂંકમાં કહું તો મેહુલભાઈ એવું કહી શકાય, અમારા વિદ્યાર્થીઓને તમે 3 T આપ્યા છે: ટ્રાય, ટ્રસ્ટ અને ટ્રુથ. ટ્રાય એટલે હંમેશા પ્રયત્ન કરતા રહ્યો, ટ્રસ્ટ તમારી પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, અને ટ્રુથ એટલે કે સત્યની સાથે ચાલો. તો મેહુલભાઈએ જે વાત કરી એ ચોક્કસ સફળ થાય અને વિદ્યાર્થીઓ છે એ પોતાના જીવનમાં આગળ વધી શકે. આપણી વચ્ચે આ કાર્યક્રમને શોભા વધારવા માટે પીડી પરમાર સાહેબ, શાસન અધિકારી બોટાદથી ઉપસ્થિત થયા છે. એમને વિનંતી કરીશ મંચ ઉપર આવે અને એમનું અભિવાદન કરીએ. એમો બારૈયા સાહેબને વિનંતી કરીશ કે ઝડપથી આવી અને એમના વરદ હસ્તે પુષ્પગુચ્છ આપીને એમનું અભિવાદન કરશે. મારું સાહેબને વિનંતી કરીશ કે ઝડપથી આવી એમના વરદ હસ્તે એમનું અભિવાદન કરે, એમનું સન્માન થયા છે. હું વિનંતી કરીશ રસિકભાઈ મકવાણાને ઝડપથી સ્ટેજ પર આવી અને એમનું પુષ્પગુચ્છ આપીને એમનું અભિવાદન કરે. ત્યારબાદ અમારા શુભેચ્છક સંજયભાઈ શેઠ પણ મારી સામે બેઠા છે. એમને પણ વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારે, અને રાજેન્દ્રભાઈ પંડ્યા પ્રાથમિક વિભાગમાંથી એ ઝડપથી સ્ટેજ પર પધારે જો હોય તો. ભીમાણીભાઈ ઝડપથી આપ પધારો. માદળિયા પણ ઉપસ્થિત છે. હું પાઠકભાઈને વિનંતી કરીશ કે ઝડપથી આવી એમના વરદ હસ્તે એમનું પુષ્પગુચ્છ આપી એમનું અભિવાદન કરશે. માત્ર 10 થી 15 મિનિટમાં જ આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થવાની નોંધ રહી છે. કુલદીપભાઈ દવે હાજર નથી, પણ કમિટી મેમ્બર હર્ષદભાઈ ઝવેરી, જેસલભાઈ શેઠ અને હિતેશભાઈ અજમેરા, આ બધું જે કામ થાય છે ને એ પડદા પાછળ એમની બહુ ભૂમિકા હોય છે. શાંતિભાઈ તો એકલા દોડતા હોય, પણ આ 3 વ્યક્તિ અમને એવી મળી છે કે શાંતિભાઈને સહયોગ અર્પણ કરનારી છે. એ ત્રણે મહાન વિભૂતિને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને આપણે એમનું બહુમાન કરીએ. માનનીય હરેન્દ્રસિંહજી પરમાર ઉપસચિવ ગાંધીનગરથી છે, એટલે એમને વિનંતી કરીશ કે એમના વરદ હસ્તે ઝવેરીભાઈ આપ સ્ટેજ પર પધારો. જેસલભાઈ પ્લીઝ. શાંતિભાઈનો આગ્રહ છે કે આપ અમારી સંસ્થાના શુભેચ્છક છો અને કમિટી મેમ્બર છો. મારી સંસ્થા છે અને હું કરી આપીશ. તો એમના સરસ અભિવાદન માનનીય ઉપસચિવ શ્રી હરેન્દ્રસિંહજી પરમાર કરી રહ્યા છે. આપણે તાળીઓથી એમને અભિવાદન કરશું. સુધી પોતાનો ડંકો છે ને વગાડીને આવ્યા છે. ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા આયોજિત યુવા ઉત્સવમાં આપણા વિદ્યાર્થીઓ છે ખેલ મહાકુંભમાં
આપણી શાળા શ્રી ચમો વિદ્યાલયને સમગ્ર પાલીતાણા તાલુકામાં ત્રીજા ક્રમે આવેલ છે અને રાજ્ય સરકાર તરફથી 10,000નું રોકડ પારિતોષિક આપણી ચમો વિદ્યાલયને પ્રાપ્ત થયેલ છે. આપણી શાળાના શિક્ષક એમો બારૈયા સાહેબ છે એ કન્વીનર તરીકે હતા અને એણે ખૂબ વિદ્યાર્થીઓને પણ એટલી મહેનત કરાવી અને આપણી શાળાનું એટલું શ્રેષ્ઠ પરફોર્મન્સ હતું કે તાલુકામાં એ ત્રીજો ક્રમ મેળવે છે. ત્યારબાદ રાજ્ય કક્ષાએ જિગ્નેશભાઈ વ્યાસ સાહેબ, એમને લગભગ બધા જ ઓળખતા હશે. એમણે સઠિયા જેનિલ જે ધોરણ 9નો વિદ્યાર્થી છે, જે રાજ્ય કક્ષાએ ખૂબ સારું પરફોર્મન્સ આપેલ છે. આપના સમારંભના અધ્યક્ષ હરેન્દ્રસિંહ પરમાર સાહેબને વિનંતી કરું કે સઠિયા જેનિલ છે એમને શિલ્ડ આપી એનું સન્માન કરે. સઠિયા જેનિલ દેખાવમાં નાનો લાગે છે, હમણાં જ થોડી ક્ષણોમાં તમે એક પાત્ર અભિનય અહીં નિહાળી પણ શકશો. આજની કૃતિમાં એ વિદ્યાર્થી પોતાનું પરફોર્મન્સ આપવાનો છે. ત્યારબાદ ધોરણ 10 બનો વિદ્યાર્થી ગોહિલ ખુશાલ એન હળવું હાર્મોનિયમ જીજે ચૌહાણ સરને વિનંતી કરું કે આ વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરે. ગોહિલ ખુશાલ એન જીજે ચૌહાણ સાહેબ. ત્યારબાદ શેખ અફસર છે એ ઝડપથી સ્ટેજ પર આવે. શેખ અફસર છે એ શાળાકીય રમતોત્સવમાં રાજ્યમાં, સાંભળજો, રાજ્યમાં ત્રીજો ક્રમ આ વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલો છે. અશોકભાઈ દિયોરા સાહેબને વિનંતી કરું કે આ વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરે. શેખ અફસર. ત્યારબાદ ચૌહાણ હાર્દિક બી, 9 નો વિદ્યાર્થી ચૌહાણ હાર્દિક એ ખેલ મહાકુંભમાં ગોહિલ અર્જુન ચેસ સ્પર્ધામાં આ વિદ્યાર્થીઓએ પણ ખૂબ સરસ પરફોર્મન્સ આપેલું છે. ઝડપથી સ્ટેજ પર આવે. શાંતિભાઈ મહેતા સાહેબને વિનંતી કરું કે આ તેજસ્વી તારલાને સન્માનિત કરે. આ વિદ્યાર્થી સોનપરીથી આવે છે અને રાજુભાઈ એમના વાલી પણ ઉપસ્થિત છે, પણ રાજ્ય કક્ષા સુધી આ શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થી છે. આપણે એમનું તાળીઓથી અભિવાદન કરીએ. આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઓલ ઇન્ડિયા રમાનુજ મેક્સ ક્લબના સહયોગથી રાજકોટ ખાતે 13મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું અને એમાં પણ અમારી શાળાના વિદ્યાર્થી જિલ્લા, રાજ્ય તો ખરા પણ રાષ્ટ્રીય લેવલે પણ એમની અમારું પ્રતિનિધિત્વ, શાળાનું ગૌરવ વધાર્યું છે. એવા વિદ્યાર્થીને પણ સન્માનિત કરીએ. વિનંતી કરીશ ગોહિલ મનન ભરતભાઈ અને ચૌહાણ મનન અશોકભાઈ અને સાટિયા પિયુષ ભરતભાઈ, આ ત્રણેય વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ તૃતીય નંબર પ્રાપ્ત કરે છે અને રાજેન્દ્રભાઈ પંડ્યાના માર્ગદર્શન નીચે રાષ્ટ્રીય લેવલે આ શાળા પહોંચી છે. ત્યારે આપ સૌ તાળીઓથી એનું અભિવાદન કરશું. હું વિનંતી કરીશ માનનીય હરેન્દ્રસિંહ પરમાર સાહેબ ઉપસચિવને એમના વરદ હસ્તે અમારા રાષ્ટ્રીય સુધી પહોંચેલા આ તમતમતા તારલાઓને એ એમના વરદ હસ્તે એમનું અભિવાદન કરે. ફરીવાર આપ સૌ તાળીઓથી એમનું અભિવાદન કરશું. હવે શાળામાં વિવિધ પ્રવૃત્તિ દ્વારા જે અભિવાદન થવાનો છે એના સંચાલનનો દોર ધવલભાઈ પ્રપતાણી સાહેબને સોંપીશ. વિનંતી કરીશ ધવલભાઈ આપ સ્ટેજ પર પધારી અને હવે પછીના ઇનામ રજૂ કરો. માત્ર 5 જ મિનિટમાં એ ઇનામ વિતરણ થઈ જાય પછી સીધો જ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે રજૂ કરશું. ધવલભાઈ પ્રપતાણી. જે વિદ્યાર્થીનો નામો ઉલ્લેખ થાય ઝડપથી સ્ટેજ પર પધારશે. બીજા નેશનલ કક્ષાએ જે પ્રસિદ્ધિ શાળાને મળી છે એમના મેડલનો અત્રે માનની શાંતિભાઈ મહેતા સાહેબના વરદ હસ્તે અને માનની હરેન્દ્રસિંહજી પરમારના વરદ હસ્તે આ વિદ્યાર્થીને સન્માનિત કરી રહ્યા છે. આ શાળાનું એવું ગૌરવ છે કે જેમના આ વિદ્યાર્થી થકી આ શાળા આજે જગમગતી બની છે. 60 વર્ષની પૂર્ણતાના તારે અનેક વિદ્યાર્થીઓએ જુદી જુદી કચેરી, જુદી જુદી સંસ્થાઓમાં આ સંસ્થાનું ગૌરવ છે વધાર્યું છે. ખૂબ ખૂબ આભાર સાહેબ.
આ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડનાર અમારા શાળાના શિક્ષક રાજેન્દ્રભાઈ પંડ્યાનું પણ અમે અભિવાદન કરવા માંગીએ છીએ. માનનીય શાંતિભાઈને વિનંતી કરીશ કે આ શિક્ષકના માર્ગદર્શન સુધી એમણે પણ ત્યાં રાજકોટ ખાતે પેપર પ્રેઝન્ટેશન કર્યું હતું અને આવા સરસ મજાના શિક્ષકોના માર્ગદર્શન નીચે આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચે છે ત્યારે આપ સૌ એમને પણ તાળીઓના નાદે એમનું પણ અભિવાદન કરશો. માનનીય અમારી સંસ્થાના સ્થાનિક સેક્રેટરી શાંતિભાઈ મહેતા એમનું અભિવાદન કરી રહ્યા છે. હવે બાકીના ઇનામ માટે ધવલભાઈ પ્રગટાણી આગળનો દોર સંભાળી રહ્યા છે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, અમારા આમંત્રણને માન આપીને અહીં પધારેલા તમામ વાલી ભાઈઓ તથા બહેનો અને વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા સમગ્ર વર્ષની પ્રવૃત્તિના તમે જે ઇનામની રાહ જોઈ રહ્યા છો એ ઇનામોનો દોર હવે શરૂ થવા જઈ રહ્યો છે. ઇનામો જે વિદ્યાર્થીઓ મેળવે છે એ હંમેશા બીજા કરતાં કંઈક થોડોક વધુ સમર્પિત હોય છે, એટલા માટે ઇનામ મેળવે છે. એટલે આ ઇનામોની વણઝાર દરમિયાન તમામ વિદ્યાર્થીઓને આપણે તાળીઓથી વધાવતા રહીશું. હું સૌપ્રથમ આપણા મુખ્ય અધ્યક્ષ હરેન્દ્રસિંહ પરમાર સાહેબને વિનંતી કરું કે એમના વરદ હસ્તે ઇનામ આપશે અને આપણે સાહેબ થોડીક મિનિટ માટે ઊભું રહેવું પડશે. 5-7 ઇનામો આપના વરદ હસ્તે આપવાના છે. સૌપ્રથમ માર્ચ એસએસસી માર્ચ 2018માં સમગ્ર શાળામાં પ્રથમ આવવા બદલ તથા મેથેમેટિક્સમાં હાઈએસ્ટ માર્ક્સ મેળવવા બદલ હર્ષોરા રીધમ રાજેશ કુમારને જુદા જુદા ફંડો તરફથી ટોટલ 1653 રૂપિયાનું ઇનામ જાહેર થાય છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ એને. મકવાણા રાજ કલ્પેશભાઈ એસએસસીમાં હિન્દી તથા સમગ્ર શાળામાં બીજા નંબરે આવવા બદલ જુદા જુદા ફંડોથી ₹451 રૂપિયાનું ઇનામ જાહેર થાય છે. આપણી તાળીઓ બંધ ન રહેવી જોઈએ વિદ્યાર્થીઓ. આ એવા તારલાઓ છે કે જેના થકી આપણી શાળાનું નામ આગળ આવેલું છે. ત્રીજા ક્રમે ગોહિલ આદિત્ય જીતેન્દ્ર કુમાર એસએસસીમાં અંગ્રેજી વિષયમાં 100થી વધુ ગુણ મેળવવા બદલ જુદા જુદા ફંડોથી ₹451 રૂપિયાનું ઇનામ એને જાહેર થાય છે. તેથી વાઘેલા ધ્રુવરાજ દિગ્વિજયસિંહ, સાંભળજો ખાસ તમે, એસએસસીમાં સમાજ વિદ્યા, વિજ્ઞાન અને ટેકનોલોજી, શારીરિક શિક્ષણ, આ એટલા બધા વિષયોમાં 100થી વધુ ગુણ મેળવવા બદલ ટોટલ ₹403 રૂપિયાનું ઇનામ જાહેર થાય છે. એમના વાલી દિગ્વિજયસિંહ હાજર છે તો વિનંતી કરું કે આવી અને ઇનામ સ્વીકારે. આપણી તાળીઓ શરૂ રહેવી જોઈએ વિદ્યાર્થીઓ. ગોહિલ સિદ્ધાર્થ દિનેશભાઈ એસએસસીમાં હિન્દી વિષયમાં અને સમગ્ર શાળામાં ત્રીજા નંબરે આવવા બદલ ₹377 રૂપિયા. ગર્લ્સ સ્કૂલમાં ફર્સ્ટ આવવા બદલ પ્રજાપતિ આર્ચીબેન પરેશકુમાર. દીકરીઓ કેટલી હોશિયાર હોય છે, 90% સાથે એ કન્યા વિદ્યાલયમાં ફર્સ્ટ આવી હતી આર્ચીબેન. એમના પણ વાલી ઉપસ્થિત છે. એમને ₹251 રૂપિયાનું ઇનામ અત્રેથી જાહેર કરવામાં આવે છે. મકવાણા કરણ બિપિનભાઈ 10 ડમા પ્રથમ આવવા બદલ ₹275 રૂપિયા. આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવતા રહીએ વિદ્યાર્થીઓ. આભાર પરમાર સાહેબ. હવે પછીના ઇનામો બેલા સંસ્થાના સંચાલક શ્રી ચૌહાણ સાહેબના વરદ હસ્તે એનાયત કરવામાં આવશે. એસએસસીમાં આપણી સમગ્ર શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે પસંદ થાય છે નાવડિયા નિકુંજ મુકેશભાઈ અને ધોરણ 9માં એ પણ સમગ્ર શાળામાં ફર્સ્ટ આવેલા છે. એ બદલ ટોટલ અને ₹656 રૂપિયાનું ઇનામ અત્રેથી જાહેર થાય છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. આ વિદ્યાર્થીને એસએસસીમાં આ વર્ષે 92% સાથે પણ સ્કૂલ ફર્સ્ટ છે. આપણી તાળીઓ શરૂ રહેવી જોઈએ. ધોરણ 9માં શાળાના બેસ્ટ સ્ટુડન્ટ તરીકે ડિક્લેર થાય છે જાની પરમ નિલેશભાઈ. બહુ સૌમ્ય અને શાળાની તમામ પ્રવૃત્તિમાં જેનું ઇન્વોલ્વમેન્ટ હોય છે એવા વિદ્યાર્થી જાની પરમ
હું નિલેશભાઈને જ વિનંતી કરું કે એમના પુત્ર વતી એમનું સન્માન સ્વીકારે. એક પિતાજી માટે આનીથી વધુ સારી ક્ષણ ન હોઈ શકે કે પોતાના દીકરાની સિદ્ધિ સ્વીકારવા માટે પોતે સ્ટેજ ઉપર આવે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ આપણે. ગોહેલ જયદીશ હિરેનભાઈ યુસી ગાંધી પ્રાથમિક શાળાના બેસ્ટ વિદ્યાર્થી તરીકે અને ધોરણ 7માં સમગ્ર શાળામાં પ્રથમ આવવા બદલ ₹531 ઇનામ અત્રેથી જાહેર કરવામાં આવે છે. આપણે તાળીઓથી વધાવી લઈએ મિત્રો. આભાર ચૌહાણ સાહેબ. હવે પછીના ઇનામો હું શાંતિભાઈ મહેતા સાહેબને વિનંતી કરું કે એમના વરદ હસ્તે એનાયત કરે. ધોરણ 8માં સમગ્ર શાળામાં પ્રથમ આવવા બદલ પ્રપ્તાણી ઓમ રશ્મિનભાઈ ₹131 ઇનામ ડિક્લેર થઈ છે. સાટિયા પિયુષ ભરતભાઈ ધોરણ 7માં સમગ્ર શાળામાં પ્રથમ આવવા બદલ ₹182. ચૌહાણ નમન અશોકભાઈ ધોરણ 6માં સમગ્ર શાળામાં પ્રથમ આવવા બદલ ₹131. આપણે તાળીઓથી વધાવી લઈએ આ બધા વિદ્યાર્થીઓને. પ્રાર્થના સમિતિને પણ આપણી શાળામાંથી ઇનામ આપવામાં આવે છે. પ્રાર્થના સમિતિના તમામ સભ્યો વતી હું દેવમુરારી હરેકૃષ્ણને વિનંતી કરું. અત્યારે તમે જુઓ છો આ વિદ્યાર્થી અમારો રાજ્ય કક્ષાએ તબલા વાદનમાં જાય છે અને આવો તો અકબરના દરબારમાં જેમ 9 રત્નો હતા એમ અમારા અહીંયા 10 રત્નો છે. એક એકથી ચડિયાતા રોજ સરસ મજાની પ્રાર્થના રજૂઆત કરે છે. તમામ સભ્યો વતી હરેકૃષ્ણ ઇનામ સ્વીકારશે. મકવાણા નિશિત રમણીકભાઈ બેસ્ટ કેપ્ટન તરીકે 10 અના વિદ્યાર્થી એનું ઇનામ પણ હરેકૃષ્ણ સ્વીકારી લે છે. એક કૃતિમાં હોવાથી અત્યારે અંદર તૈયાર થઈ રહ્યો છે. શેઠ સંકિત નિકુંજભાઈ ધોરણ 7માં સમગ્ર શાળામાં 3જા નંબરે આવવા બદલ આપણે તાળીઓથી વધાવતા રહીએ ભાઈ વિદ્યાર્થીઓ. આભાર શાંતિભાઈ. હવે પછીના ઇનામો હું વિનંતી કરું જૈન શ્રેષ્ઠી અશોકભાઈ દિયોરા સાહેબને એમના વરદ હસ્તે એનાયત કરશે. ધોરણ 10માં અને સમગ્ર સ્કૂલમાં નીતિવાન પ્રમાણિક અને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે પણ ઇનામો આપવામાં આવે છે. તો એમાં ડિક્લેર થાય છે વાઘેલા કુલદીપસિંહ દિલીપસિંહ ₹325નું ઇનામ એનાયત કરવામાં આવે છે. આ એવા સિલેક્ટેડ વિદ્યાર્થીઓ છે કે જેનું સ્કૂલમાં ખૂબ પ્રદાન હોય છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ ને. બારૈયા સાહિલ પ્રવીણભાઈ 10 બના વિદ્યાર્થી ₹325. ટ્રસ્ટ શાળાના વિકલાંગ વિદ્યાર્થીઓને પણ ભૂલતું નથી. શાળાના વિકલાંગ વિદ્યાર્થીમાં મકવાણા સમીર કિશોરભાઈ એમને ₹225નું ઇનામ અહીંથી જાહેર થઈ છે. પરમાર ભાર્ગવ કાનજીભાઈ આપણે તાળીઓ બંધ નથી કરવાની ભાઈ. પરમાર ભાર્ગવ વાઘેલા અનિલ પોપટભાઈ આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને પણ આ સ્કૂલ ખૂબ ધ્યાન રાખે છે ₹250 અને પરમાર અજય કાળુભાઈ પરમાર સાહેબ આ વાઘેલા અનિલ અમારે ગામડેથી આવે છે અને લગભગ નિયમિત હોય છે. બહુ ડાયો વિદ્યાર્થી છે. પરમાર અજય કાળુભાઈ આભાર દિયોરા સાહેબ. બીજા નંબરે આવે છે પટેલ હેત ભીખાભાઈ એમને સિલ્વર મેડલ સર્ટિફિકેટ અને બુક અહીંથી એનાયત થઈ છે. તાળીઓ આપણી શરૂ રાખીએ આપણે. પ્રથમ નંબરે આવે છે એમાં પ્રપ્તાણી ઓમ રશ્મિનભાઈ એમને ગોલ્ડ મેડલ સર્ટિફિકેટ એનાયત થઈ છે અહીંથી.
હું હિતેશભાઈને વિનંતી કરું કે એમના વરદ હસ્તે આપશે શરૂ હોય છે. આ વર્ષના NSSના બેસ્ટ વિદ્યાર્થી તરીકે ડિક્લેર થાય છે પઢિયાર દેવ બિપિનભાઈ. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ. હું હિતેશભાઈને વિનંતી કરું કે એમને શિલ્ડ આપી અને એમનું સન્માન કરશે. આભાર હિતેશભાઈ. વિદ્યાર્થીઓને માત્ર એક અડધી મિનિટ જ મારે કહેવું છે કે તમારા પરિણામમાં તમારે ગમે એટલા માર્ક્સ આવે, પણ આજે તમે ચમો વિદ્યાલયના વિદ્યાર્થી તરીકે અહીંથી વિદાય લઈ રહ્યા છો ત્યારે તમારા જીવનની પરીક્ષામાં એક પણ ગુણની બાબતમાં તમને કોઈ આંગળી ચીંધીને જાય એવું તમારું વર્તન ન રાખતા. તમારું વાણી, વર્તન અને વ્યવહાર એવું રાખજો કે જેથી કરીને હંમેશા તમે એક ઉત્તમ નાગરિક બનો. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અંતરની લાગણી અને લવ યુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.